નમોસ્તુ 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 નમોસ્તુ. નમો લોહે શ્રોત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોહે શ્રોત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોહે શ્રોત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોહે શ્રોત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોહે શ્રોત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મણિ. મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદોપા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુમો પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને. વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. દેહા અનુભવ દેહને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્ય વિશે. ઓમ શ્રી નમઃશિદેવ્ય નમઃશિદેવ્ય નમઃશિદેવ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના આ પરમાત્મ પ્રકાશ ઉપરનું પ્રવચન છે. તેના ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. પરમાત્મ પ્રકાશની 52 નંબરની ગાથા છે. પ્રવચન નંબર 32 છે. પરમાત્મ પ્રકાશના અક્ષરસ ભાગમાં બીજા ભાગ ઉપર આપણી ચર્ચા 25 નંબરના પેજ ઉપર ચાલતી હતી. 23-24 પેજ જોઈ લીધા હતા. 25 નંબરનું પેજ પણ ઘણે ભાગે જોયું હતું. પણ એમાં દ્રવ્ય પર્યાયના પ્રદેશ ભેદની ખૂબ સુંદર ચર્ચા છે. જરા આપણે એને જોશું, જરા ખ્યાલ આવે જરા કે આમાં ખરેખર શું કહેવા માગે છે. દ્રવ્ય પર્યાય બે એક સત્તા છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે. અને એના પ્રદેશ ભિન્ન કેવી રીતે હોય, એ બે એકબીજાથી ભિન્ન કેવી રીતે હોય, એકબીજા સાથે એને સંબંધ હોય કે ન હોય, એની મૂળભૂત ચર્ચા આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ઉપાડી છે. જુઓ, વિષય કોઈ પણ ચાલતો હોય, ગાથા કોઈ પણ ચાલતી હોય, અને ગાથા કોઈ પણ ચાલતી હોય તેમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીની શૈલી એવી છે કે એને કોઈ એક વાત યાદ આવી જાય તો એનું સ્પષ્ટીકરણ ખૂબ કરે ગુરુદેવ. ખૂબ એટલે ખૂબ કરે. આ તો શું તીર્થંકરનું દ્રવ્ય છે. એટલે એને તો અંદર સર્વજ્ઞ જ્ઞાનનો ખજાનો પડ્યો છે. એને શું સર્વજ્ઞ જ્ઞાનનો ખજાનો એટલે સર્વને જાણનારા જ્ઞાનનો ખજાનો એની પાસે અંદરમાં પડ્યો છે. તેવો સર્વજ્ઞ સ્વરૂપી જ્ઞાનનો ખજાનો અંદર પડ્યો છે. એ ખજાનાને જોવે ને ત્યાં એ ખજાનામાંથી સરવાણી ફૂટ્યા કરે. એવી સરવાણી ફૂટે કે એને તમે રોકી ન શકો. એવો ચૈતન્યનું વેણ એમાંથી નીકળ્યા કરે. એવો ચૈતન્યનો વેગ એમાંથી આવ્યા કરે. એવો ચૈતન્યનો પ્રવાહ એમાંથી આવ્યા કરે કે એ પ્રવાહ જો ખ્યાલમાં આવી જાય ને તો જીવો એમાં છે ને મશગુલ થઈ જાય. જીવો એમાં તણાઈ જાય. ખરેખર એ ચૈતન્યના જ્ઞાન પ્રવાહમાં તણાઈ જાય. એવી કોઈ આ પૂજ્ય ગુરુદેવશ્રીની અલૌકિક શૈલી છે. અલૌકિક શૈલી. સોગાનીજી એટલે કીધું કે હું તો પૂજ્ય ગુરુદેવશ્રીને અનંત તીર્થંકરોથી અધિક માનું છું. કારણ કે જેના દ્વારા મને મારા સ્વરૂપની પ્રાપ્તિ થઈ એ તો મારા માટે અનંત તીર્થંકરોથી અધિક છે. ગુરુદેવને એકવાર નાયરોબીમાં પ્રશ્ન પૂછ્યો કે અમે તો અનંતવાર ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવા જઈ આવ્યા છીએ, તમે જ કહો છો, અને અમને એવો ભાસ તો થાય છે કે અમે દિવ્યધ્વનિ સાંભળેલી તો હોય એવું લાગે છે. કારણ કે આ વાત અમે તમારા શ્રી મુખેથી સાંભળી છે ને ત્યારે અમને એમ લાગે છે કે આ વાત તો આમ જ હોય,
આ વાતમાં તો કાંઈ નિષેધ જ નથી આવતો, આ વાત અમને બહુ સત્ય લાગે છે. એટલે અમને હવે એવું થવા માંડ્યું છે કે અમે દિવ્યધ્વનિ સાંભળી તો હશે એવો વિચાર તો આવ્યા કરે છે. પણ શ્રોતાએ એમ પૂછ્યું કે આ અત્યારે દિવ્યધ્વનિ સ્વરૂપ જે દિવ્યધ્વનિ વત તમારી તીર્થંકર વત દિવ્યધ્વનિ અત્યારે જે ખરી રહી છે ને, એ કોઈ પ્રકાર કે જુદા પ્રકારનો લાગે છે કે એવો અમે પ્રકાર બહુ સાંભળો એવું લાગતું નથી. ત્યારે ગુરુદેવે એમ જવાબ આપ્યો કે એ વાત સાચી છે, કે એ વાત સાચી છે, આ જુદા પ્રકારની વાત છે, કે થોડી આ વાત જુદા પ્રકારની છે. એમ ગુરુદેવ કહીને એટલા બધા હર્ષિત થઈ ગયા, એટલા બધા હર્ષિત થઈ ગયા. એટલે આ પુરુષની કોઈ વાણી છે, એ પુરુષની વાણીમાં ચમત્કાર છે, વાણીમાં ચમત્કાર છે, એના ભાવમાં તો ચમત્કારિક છે, એના ભાવ તો ભાવવાનમાંથી આવે છે એટલે એ ચમત્કારિક જ હોય. પણ એની વાણી, એની જળ વાણી હોવા છતાં એ એના પોતાના ભાવવાનમાંથી આવતા ભાવ, એવા ભાવનું નિમિત્તપણું પામી અને વાણી નીકળતી હોવાથી એટલી બધી ચમત્કારિક વાણી છે, એટલી બધી ચમત્કારિક વાણી છે કે આમ સાંભળતા જ આપણને એમ થઈ જાય કે બસ આમ જ હોય, આમાં ફેરફાર હોય જ નહીં, કાંઈ આ સત્ય જ છે. એટલો બધો એને વિશ્વાસ આવી જાય એ વાણી ઉપર. એવી કોઈ અલૌકિક દેશના પંચમ કાળમાં પૂજ્ય ગુરુદેવશ્રીની ખરી ગઈ. આ વાણીને કહી ગયા, ઘણા જ્ઞાનીઓ કહી ગયા કે પંચમકાળના છેડા સુધી ચાલશે આ વાણી. કારણ કે પંચમકાળના છેડા સુધી જ્ઞાની થવાના છે જીવો, અને ભાવલિંગી સંતની હાજરી પણ પંચમકાળના છેડા સુધી રહેવાની છે. એટલે આ વાણી કોઈ એટલી બધી ગજબની વાણી છે, કોઈ અલૌકિક વાણી છે. એમાં અમુક પ્રવચનો એવા હોય છે પૂજ્ય ગુરુદેવશ્રીના કે આપણે સાંભળતા જ આપણને આમ ભાવ વિભોરતા અંદરથી આવી જાય. એવી કોઈ આ અદ્ભુત પ્રવચન શૈલી અને આ પરમાત્મા પ્રકાશની આ જે ગાથા છે એના ઉપરનું જે પ્રવચન આ દિવ્યધ્વનિ દિવસનું ને એના પછીનું પણ એટલું જ સુંદર છે. એટલી બધી અલૌકિક વાતો પૂજ્ય ગુરુદેવ શ્રી કરી ગયા છે કે આપણે સાંભળ્યા જ કરી એમ લાગ્યા કરે. અને જ્યારે આપણે એનું આ અક્ષરસ પ્રવચન વાંચીને સ્પષ્ટીકરણ કરીએ ને, અને જ્યારે જીવો સાંભળે અને એ સ્પષ્ટીકરણ એને સમજાય, ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો આપણે તો 1 કલાક વાણી સાંભળી લીધી, ગુરુદેવ તો આમાં કેટલું બધું કહેવા માગે છે, આમાં કેટલું બધું કહી ગયા છે આ ગુરુદેવ. કારણ કે એને તો અંદરથી ચાલુ થાય પ્રવાહ, પછી એ પ્રવાહ ક્યાંય રોકાય જ નહીં. સામે પ્રશ્નકાર પ્રશ્ન કર્યા કરે, એની ધૂનમાં જ ગુરુદેવની તો વાણી ચાલ્યા જ કરતી હોય. એવી આ આપણી કોઈ એવી ભાગ્યયોગે આવી વાણી ખરી ગઈ. આની અનુપમતા એવી છે કે આને કોઈની ઉપમા ન આપી શકાય. આપણે આ વાણીને ઉપમા ન આપી શકાય ગુરુદેવની વાણી જેવી. એવી આ ખરેખર અનુપમ વાણી, એટલે કે સરસ્વતી જાણે ખરી ગઈ હોય અનુપમ વાણીની, એવું આપણને લાગે. એવી આ સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ આ દ્રવ્ય પર્યાયના સ્વરૂપની જ ફેરવીને બધી વાત કરતા જાય ને દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ ચોખ્ખું કરતા જાય, દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ ચોખ્ખું કરતા જાય. એવી કોઈ આ અદ્ભુત એની શૈલી છે. જો આપણે 23-24 પેજ જોયા હતા, 24 પેજમાં જરા નીચે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પર્યાય તન્મય થઈને જાણે છે કે અતન્મય રહીને જાણે છે? પર્યાય દ્રવ્યને તન્મય થઈને જાણે છે કે અતન્મય રહીને જાણે છે? એ આપણે જોયું હતું ગયે વખતે એટલે બુધવારે. જો એનો ઉત્તર છે 25મા પેજ ઉપર કે અતન્મય રહીને જાણે છે. તન્મય થઈને જાણે એ બાજુ વળી છે એટલું, એ બાજુ વળી છે એ કહેવાય આ અપેક્ષાએ. આમ રાગમાં તન્મય હતી એ આમ તન્મય થઈ એટલે રાગમાં વળેલી હતી એ આમ વળી એટલે તન્મય કહેવાય. બાકી પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે. દ્રવ્ય અને પર્યાય એક થતા નથી 3 કાળ 3 લોકમાં. એનો અર્થ આપણે કરેલો કે ભાઈ આમ આ બાજુ વળીને જાણે છે અને ઓલી રાગ બાજુ વળીને જાણતી હતી અને હવે આત્મા તરફ વળીને જાણવા માંડી. વળવું એટલે શું? તો કે વળવું પર્યાયમાં કાંઈ હોતું નથી. એક પહેલી વાત. પર્યાય અંદરથી જ્યારે પ્રગટ થાય ત્યારે પરમુખે કે સ્વમુખે પ્રગટ થાય છે, એ બીજી વાત. અને સ્વમુખે અને પરમુખે પ્રગટ થાય એનો અર્થ એમ કે એ પ્રગટ થાય ત્યારે એ પ્રગટ થયેલા ભાવમાં એ દ્રવ્યનું જો એનું વલણ હોય એ સમયે કે હું ત્રિકાળી દ્રવ્ય જ છું, તો એ પર્યાયને એમ કહેવાય કે એ સ્વ તરફ મુખ છે એનું. અને એ પર્યાયમાં હું દ્રવ્ય છું એવું વલણ ન હોય તો એ પર્યાયને એમ કહેવાય કે આ પર્યાય રાગ તરફ એનું મુખ છે. એટલે 3 પ્રકાર છે. તન્મય થવામાં 3 પ્રકારના ભેદ આવે છે. એક તો રાગમાં તન્મય હતી અને હવે આ બાજુ દ્રવ્યમાં તન્મય થઈ ગઈ. એ એક વાત ગુરુદેવે કહી.
પછી બીજી વાત ગુરુદેવ એ કરે છે કે એ તો સ્વમુખે ઉત્પન્ન થાય કે પરમુખે ઉત્પન્ન થાય. હવે અહીંયા એક વાત કરે છે કે એ આ બાજુ વળીને આ બાજુ હતી, આ બાજુ હતી પછી આ બાજુ વળી ગઈ. તો એ કઈ અપેક્ષા છે કે પૂર્વ પર્યાયમાં રાગ તરફ હતી અને વર્તમાન પર્યાયમાં જ્ઞાયક તરફ વળી ગઈ. અહીંયા એ અપેક્ષા લાગુ પડે છે. જે સમયે રાગમાં તન્મય હોય એ સમયે તો કાંઈ જ્ઞાયક તરફ વળી ન શકે પર્યાય. એટલે પૂર્વની પર્યાય હતી, સમયવર્તી પર્યાય હતી, એ રાગમાં તન્મય હતી. તન્મય રાગમાં હતી એટલે કે એને ખરેખર રાગ તરફનું વલણ હતું, પરદ્રવ્ય તરફનું વલણ હતું. એની પર્યાયમાં પરમુખે ઉત્પાદ થયો હતો. એની પર્યાયમાં હું જ્ઞાયક છું એવું પરિણમન નહોતું. એટલે એને રાગમાં તન્મય હતી, પરમુખે હતી એમ કહેવામાં આવે. તો એ રાગમાં તન્મય હતી, એ પર્યાય એક સમયની હતી. એના પછીના સમયની પર્યાય દ્રવ્ય તરફ વળી એટલે એને એમ કહેવામાં આવ્યું કે આ બાજુ વળી એટલે એ તન્મય થઈને જાણે છે એટલે એ બાજુ વળી છે એટલું. હવે એ બાજુ વળી છે કે એ ઓલી બાજુ વળી હતી એવું પર્યાયમાં કાંઈ ખરેખર હોતું નથી. વળતી બળતી કોઈ બાજુ નથી એ પર્યાય. એ તો ઉત્પન્ન જ એવી થાય છે કે યા તો એમાં દ્રવ્ય હું છું એવો સ્વીકાર હોય, યા તો એમાં દ્રવ્ય હું છું હું નથી, એટલે કે હું દ્રવ્ય છું એવો સ્વીકાર ના આવે. એનો અર્થ જ રાગ તરફ વળેલી છે, પરદ્રવ્ય તરફ વળેલી છે. એ ચર્ચા આપણે લીધી હતી ગયા વખતે. બાકી પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે. દ્રવ્ય અને પર્યાય એક થતી નથી ત્રણ કાળ ત્રણ લોકમાં. કારણ કે દ્રવ્ય અને પર્યાય જો એક થઈ જાય તો પહેલાં તો ધર્મ અને ધર્મી એવા બે સત ન રહીએ. બીજું કે દ્રવ્ય અને પર્યાય એવા બે નામ ન પડે. ત્રીજું કે ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ જુદા જુદા ન રહી શકે. તો કાં દ્રવ્યને પર્યાય થવું પડે ને કાં પર્યાયને દ્રવ્ય થવું પડે. તો પછી બે ભેદ જ ન રહીએ દ્રવ્ય અને પર્યાયના. તો પર્યાયમાં અજ્ઞાન હોય તો દ્રવ્યમાં અજ્ઞાન આવી જાય, અને પર્યાયમાં જ્ઞાનની મૂર્તિ હોય તો દરેક જીવને પર્યાયમાં જ્ઞાન આવે તો કોઈ મિથ્યા દ્રષ્ટિ ન રહીએ. અને જો પર્યાયનું અજ્ઞાન દ્રવ્યમાં આવી જાય તો દરેક જીવો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, અજ્ઞાની થઈ જાય. એટલે એવું કોઈ કાળે બનતું નથી. એટલે દ્રવ્ય અને પર્યાયની સત્તા પૃથક પૃથક છે, ભિન્ન ભિન્ન છે, પોતપોતાથી છે, સ્વતંત્ર છે. પોતાની સત્તા પોતામાં રાખીને પર્યાય રહે છે, દ્રવ્ય પોતાની સત્તા પોતામાં રાખીને દ્રવ્ય રહે છે. એવી બે વિભાગવાળી એક પ્રમાણની સત્તા છે. એ બે વિભાગ આપણા જ્ઞાનમાં બરાબર ચોખ્ખા હોવા જોઈએ. એ બે વિભાગ જ્યારે ખ્યાલમાં આવે છે ત્યારે જ જીવ પરથી જુદો પડી અને પ્રમાણમાં આવે છે, અને પ્રમાણમાંથી પર્યાયથી જુદો પડીને દ્રવ્યમાં જાય છે. એવી આ ચર્ચા છે. પછી મુમુક્ષુ પૂછે છે કે અખંડ એક સત લઈએ તો, એટલે કે દ્રવ્ય અને પર્યાયને આપણે અખંડ લઈ તો આમાં દ્રવ્ય અને પર્યાયના ભેદ પાડવાની શું જરૂર છે? આખું દ્રવ્ય તો દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે, તો એમાં એક અખંડ સત લઈ તો શું વાંધો એમાં? તો ગુરુદેવ કહે છે અખંડ સત લઈએ તો પણ, એટલે કે તમે પ્રમાણના દ્રવ્યથી જોવો તો પણ પર્યાય પર્યાયમાં છે અને દ્રવ્ય દ્રવ્યમાં છે. પ્રમાણના દ્રવ્યની સત્તામાં જોવો તો એ પ્રમાણના દ્રવ્યની સત્તામાં પણ પર્યાયને દ્રવ્ય ભેગા નથી થતા. એ પ્રમાણ જ એને કહેવાય કે પ્રમાણમાં બે સત રહેલા હોય. એ પ્રમાણની સત્તા એને કહેવાય કે એ પ્રમાણની સત્તામાં દ્રવ્ય સત અને પર્યાય સત બે પોતપોતાથી પોતાપણે રહેલા હોય. એને ખરેખર અખંડ સત કયો તો પણ પર્યાય પર્યાયમાં છે અને દ્રવ્ય દ્રવ્યમાં છે. દ્રવ્ય દ્રવ્યપણું રાખી અને પર્યાય પરિણયમાં કરે છે. એ પોતે પોતાનું ટકવાપણું રાખી અને પલટવાપણું પર્યાયમાં થયા કરે છે. એવી એક સત્તા અખંડ સત્તા લ્યો પણ તો પણ પર્યાય પર્યાયમાં ને દ્રવ્ય દ્રવ્યમાં રહીએ છે. તો પછી શ્રોતા પ્રશ્ન પૂછે છે કે પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ ભેદ છે? તો ગુરુદેવ કહે છે પ્રદેશ ભેદ છે. પછી કહે છે કે સર્વથા છે? તો કે હા સર્વથા છે. જો સર્વથા પ્રદેશ ભેદ કહે છે. પર્યાય અને દ્રવ્યના પ્રદેશ ભેદ છે? તો કે હા પ્રદેશ ભેદ છે. પછી કે સર્વથા છે? તો કે હા સર્વથા પ્રદેશ ભેદ છે. પ્રદેશ ભેદનો દ્રવ્ય પર્યાયના પ્રદેશ ભેદનો ન્યાય એવો છે, એ ન્યાય જો આપણને ખ્યાલમાં આવી જાય તો ખરેખર પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય અને પર્યાયમાં ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રગટતા ખરેખર આવી જાય. એવા દ્રવ્ય પર્યાયના પ્રદેશ ભેદના પ્રકારો છે. હું તમને દ્રવ્ય પર્યાયના પ્રદેશ ભેદ કેવી રીતે હોય એ ખ્યાલમાં લેવડાવું છું, તમને ખ્યાલમાં આવી જાય એ વસ્તુ છે. પહેલો ન્યાય તો એ છે કે એ તો બધાને ખ્યાલમાં હોય. પહેલો ન્યાય તો કે ભાઈ દ્રવ્ય છે એ ધ્રુવ છે અને પર્યાય છે એ ઉત્પાદ વ્યયવાળી છે. જો ઉત્પાદ વ્યય છે એ જ જો ધ્રુવરૂપ થઈ જાય તો પર્યાયનો તો બીજે સમયે નાશ થઈ જાય. તો પર્યાયનો બીજે સમયે નાશ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. એવું તો કોઈ કાળે બને નહીં. એટલે પર્યાયના પ્રદેશ પર્યાયમાં રહીને પલટા કરે છે,
પર્યાયના પ્રદેશ પર્યાયમાં રહીને પરિણમન કર્યા કરે છે, અને દ્રવ્યના પ્રદેશની સત્તા જે સમયે પર્યાયમાં પરિણમન છે તે સમયે દ્રવ્યના પ્રદેશની સત્તા અપરિણામી તરીકે રહેલી છે. નહીં કે એમ કે બે ભેગા થઈ જાય ત્યારે કે બે આવી રીતે હોય ત્યારે. જે સમયે પર્યાયમાં મોહરાગ દ્વેષનું પરિણમન પણ ચાલે છે અજ્ઞાન ભાવે, એ સમયે અપરિણામી તત્વ દ્રવ્ય છે એમાં બિલકુલ એવું કોઈ પરિણમન નથી હોતું. બિલકુલ એમાં મોહરાગ દ્વેષ નથી હોતા, બિલકુલ અશુદ્ધતા નથી હોતી. એટલે જો બેયના પ્રદેશ એક હોય તો પર્યાયના નાશે બીજા સમયે દ્રવ્યનો પણ નાશ થવાનો એવો કોઈ કાળ આવી જાય, એવો કોઈ વિભાગ ઉત્પન્ન થઈ જાય. એટલે એવું તો ખરેખર સ્વરૂપ છે જ નહીં. એટલે પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. નિયમસારની 40મી ગાથા છે. નિયમસાર 40મી ગાથા શુદ્ધ ભાવ અધિકાર. એમાં એક બહુ ન્યાય આપ્યો છે, અકાટ્ય ન્યાય આપ્યો છે પદ્મપ્રભ મલધારી દેવે. કુનકુદ આચાર્ય ભગવાનનું શાસ્ત્ર છે. પદ્મપ્રભ મલધારી દેવ જે ભાવિ તીર્થાધીનાથ થવાના છે, 212 કળશમાં પોતે લખી ગયા છે નિયમસારમાં કે અમે ભાવિ તીર્થાધીનાથ છીએ. એ ભાવિ તીર્થાધીનાથ પદ્મપ્રભ મલધારી દેવ એની ખૂબ વિશેષતા છે. એ વિશેષતાઓ એને નિયમસારમાં બહુ વર્ણનમાં લીધી છે. એ નિયમસારમાં એણે 40 નંબરની ગાથામાં એક બહુ અલૌકિક વાત મૂકી કે એણે એમ કીધું કે શુદ્ધ અંતતત્વના પ્રદેશો જુદા છે અને અશુદ્ધ અંતતત્વના પ્રદેશો જુદા છે. એવી વાત એણે ખરેખર નિયમસારની 40 નંબરની ગાથામાં મૂકી. શું વાત મૂકી કે શુદ્ધ અંતતત્વ એટલે કે ત્રિકાળી જ્ઞાયક ભાવ છે. આ મૂળ ગાથામાં છે. તમે નિયમસારની 40મી ગાથા જોઈ લેજો. તમે નિયમસારની 40મી ગાથામાં મૂળ ગાથામાં આ વાત આચાર્ય ભગવાને લખ્યા, પદ્મપ્રભ મલધારીદેવ મુનિરાજે લખેલી છે કે ભાઈ આત્માના શુદ્ધ અંતત્વના પ્રદેશો જુદા છે અને અશુદ્ધ અંતતત્વ જે છે, અશુદ્ધ અંતતત્વના પ્રદેશો શુદ્ધ અંતતત્વના પ્રદેશથી જુદા છે. અંતતત્વ અને બહિર્તત્વ એ બેને પ્રદેશ ભેદ છે એમ લખ્યું છે એમાં. કારણ કે અશુદ્ધ અંતતત્વ છે એની સાથે કર્મ પ્રકૃતિનો પ્રદેશ બંધ થાય છે, કર્મનો બંધ થાય છે, કર્મ બંધાય છે. એ અશુદ્ધ અંતતત્વના નિમિત્તપણે કર્મની સત્તામાં બંધ થાય છે. શુદ્ધ અંતતત્વ એ સમયે પણ જુદું ને જુદું રહે છે. એટલે રાગાદીનો કે કર્મનો સંબંધ બિલકુલ શુદ્ધ અંતતત્વ સાથે થતો નથી. એટલે જ ખરેખર રાગના પ્રદેશો કે જે પર્યાયમાં રાગ છે એ પ્રદેશો જુદા છે. એટલે શુદ્ધ અંતતત્વના પ્રદેશો પણ જુદા છે. પછી એક ન્યાય એવો આવે છે કે રાગના પ્રદેશને તમે જ્યારે જુદા કયો તો રાગના પ્રદેશને જુદા કયો અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશને જુદા કયો, એ તો હજી વાત બેસી જાય જીવને. કારણ કે રાગ પરલક્ષી ભાવ છે, પૂતગલને લક્ષ્ય થતો પરિણામ છે, વિભાવ છે, અશુદ્ધતાને જન્મ દેનારો છે. રાગ આકુળતાને ઉત્પન્ન કરનારો છે, અસુચિ છે, મેલ છે. એ તો કેટલી વાત કષ્ટદાયક છે. કેટલાય પ્રકારો શાસ્ત્રોમાં એના વર્ણનના રાગના આવે છે. છતાંય આ જીવ રાગમાંથી મમત્વ છોડતો નથી. કેટલી અપેક્ષાએ શાસ્ત્રોમાં રાગને પરદ્રવ્ય કીધો, આત્માને દુઃખ આપનારો કીધો, આકુળતાને ઉત્પન્ન કરાવનારો કીધો. છતાં રાગનું મમત્વ, રાગની પ્રીતિ, પરલક્ષી ભાવનો પ્રેમ એટલો બધો જીવને ચાલે છે કે ત્યાંથી ખરેખર છૂટો જ નથી પડી શકતો. આવી અપૂર્વ વાત પૂજી ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે કે દ્રવ્ય અને પર્યાયનું પ્રદેશ ભિન્ન છે. જ્યારે આ પ્રદેશ ભિન્નતાની વાત સાંભળવાવાળાની યોગ્યતા પણ કેવી હોવી જોઈએ કે ખરેખર એને રાગ તો યાદ જ ન આવવો જોઈએ. એટલે કે રાગ એના પરિણામમાં ઉત્પન્ન થતો હોય ત્યારે એને પૂતગલ જ જાણતો હોવો જોઈએ. એટલી બધી રાગની ઉપેક્ષા એને જ્યારે ચાલે ત્યારે આ પ્રદેશ ભિન્નતાની વાત એના ખ્યાલમાં આવે. હજી તો એને રાગ ગળે વળગો હોય, રાગ આમ ચોટેલો રાખતો હોય કે આટલું તો પર્યાયમાં હોવું જોઈએ, આટલી તો પર્યાયમાં આપણે અવલોકન કરવું જોઈએ, આટલી પર્યાયને તો આ રીતે આપણે જોવી જોઈએ, આવી રીતે કાંઈ પર્યાયને થોડી છોડી દેવાય. અરે ભાઈ અહીંયા એમ કહે છે કે એ આત્માના અને પર્યાયના પ્રદેશ જ ભિન્ન છે. તો એ જ્યારે એને રાગના પ્રદેશની ભિન્નતા તો હજી જીવને બેસી જાય. એટલા માટે એક ન્યાય આપવામાં આવે છે કે જે પ્રદેશમાં રાગ થતો હતો એ જ પ્રદેશ જ્યારે એ જ પ્રદેશમાં બીજા સમયે વિતરાગતા થઈ, તો જેટલો પ્રદેશ રાગનો હતો એ પ્રદેશને જ્યારે તમે જુદો ગણો તો એ જ પ્રદેશમાં રાગ છૂટી અને વિતરાગતા થઈ તો એ પણ ખરેખર
પર્યાયનો જ પ્રદેશ હોવાથી એ વિતરાગતાનો પ્રદેશ પણ ખરેખર આત્માથી જુદો ગણવામાં આવે છે. શુદ્ધ અંતતત્વમાં અશુદ્ધ અંતતત્વનો તો અભાવ છે, પણ શુદ્ધ અંતતત્વમાં અશુદ્ધ અંતતત્વથી વિરુદ્ધ ભાવ જે અશુદ્ધ અંતતત્વ ટળી અને ત્યાં પણ ખરેખર પરિણતિમાં પર્યાયમાં જ્યારે શુદ્ધતાનું પરિણમન જ્યારે પ્રગટ થાય ત્યારે ખરેખર એ વિતરાગતા, એ શુદ્ધતા, એ પણ ખરેખર જે રાગના અને મિથ્યાત્વના પ્રદેશો હતા એ છૂટી અને એ જ પ્રદેશોમાં જ્યારે વિતરાગતા અને સમ્યક દર્શન થયું તો એ પ્રદેશોને પણ શુદ્ધ અંતતત્વ ત્રિકાળી તત્વથી જુદું કહેવામાં આવે છે. આ બે વાત થઈ. એક તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય, એક નિયમસારની 40મી ગાથામાં શુદ્ધ અંતતત્વ અને અશુદ્ધ તત્વની ભિન્નતા બતાવી છે એ વાત. ત્રીજી બહુ એક અપૂર્વ વાત છે. એટલી બધી વાતો ગુરુદેવે સિદ્ધ કરી છે કે આપણને આશ્ચર્ય થાય કે કેટલું બધું પૂજ્ય ગુરુદેવ શ્રી સ્પષ્ટીકરણ કરી ગયા છે આપણા માટે. કોઈ વાત બાકી રાખીને નથી ગયા. બધું સ્પષ્ટીકરણ ખરેખર પૂજ્ય ગુરુદેવ શ્રી મોક્ષ માર્ગથી માંડી મોક્ષ સુધીનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કર્યું છે. ત્રીજી એટલી બધી અપૂર્વ વાત છે કે જ્યારે કોઈ પણ જીવ અજ્ઞાન દશામાં હોય છે અને એ અજ્ઞાન દશામાંથી જ્યારે એ પોતે પોતાના જ્ઞાયકનું સ્મરણ કરી, પોતાના શુદ્ધ અંતતત્વનું સ્મરણ કરી, પોતાના અપરિણામી તત્વનું સ્મરણ કરી, પોતાના એકરૂપ ભાવનું સ્મરણ કરી, અભેદ ભાવનું સ્મરણ કરી કે હું તો એક જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ માત્ર છું, હું તો અનાદિ અનંત જાણનાર તત્વ છું, હું તો અભેદપણે એકરૂપ જાણનાર અખંડ જ્ઞાયક તત્વ છું, એવો જ્યારે એને વિચાર એની પર્યાયમાં ચાલુ થાય છે ત્યારે એ અજ્ઞાની જીવ પોતાના આત્મા તરફ વળવા માટે એટલે કે આત્મામાં અહમ કરવા માટે, આત્માનું જ્ઞાન કરવા માટે પ્રયત્નશીલ થતો હોય છે. ત્યારે એ પર્યાયમાં ખરેખર આવો વિચારધારા, આવું કોઈ સવિકલ્પ સ્વસંવેદન, આવો કોઈ અપૂર્વ નિર્ણય એ બધું એની પર્યાયમાં ચાલતું હોય છે. એ પર્યાયમાં એ ચાલવા માંડે ત્યારે એને દ્રવ્યનો વિકલ્પાત્મક દશામાં એક વિશ્વાસ આવવા માંડે છે. એ વિશ્વાસ જ્યારે આવે, એ જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવે અને એક પ્રકારની મિથ્યાત્વ ગળવાની શરૂઆત થાય એટલો વિશ્વાસ એને ચાલુ થઈ જાય જ્યારે આત્માનો કે મારું પરિપૂર્ણ તત્વ આ જ છે, હું આવો જ પરમાત્મા છું, હું અખંડ આવો નિત્ય પરમાત્મા છું, હું નિર્લેપ પરમાત્મા છું. જ્યારે એવો એને ખ્યાલ આવવા માંડે ત્યારે એ પર્યાય છે, એ પર્યાય આ જ હું છું એમ કરીને અહમ કરે દ્રવ્યમાં. આ જ હું છું, ત્રિકાળી દ્રવ્ય જ હું છું. અને એ જ સમયે એ પર્યાય અહમ કરે દ્રવ્યમાં, એ શ્રદ્ધાની પર્યાય થઈ. એ જ સમયે જ્ઞાનની પર્યાયમાં જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાતો હતો બાળગોપાળ સૌને, એ જણાઈ જાય. એ જણાઈ જાય એટલે દ્રવ્ય પર્યાયનું ખરેખર એમ કહેવાય કે કથનચિત અભિન્નપણું થઈ ગયું, એમ કહેવાય કોઈ એક અપેક્ષાએ અભિન્નપણું થઈ ગયું. અને એ જ સમયે ચારિત્રની દશા જે હોય એમાં સ્વરૂપાચરણ ચારિત્ર એટલે કે આંશિક વિતરાગતાનો જન્મ થાય. તો એ જ્યારે પ્રગટતા થાય ત્યારે એ પર્યાય દ્રવ્યમાં અહમ કરે, એ પર્યાય જ્ઞાનમાં જ્ઞાયકને જ્ઞેય બનાવે અને એ લીનતાની પર્યાય ચારિત્રની પર્યાય આંશિક શુદ્ધતા રૂપે એ અભેદ થઈને પરિણમે. તો એ જે આવી રીતે શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રની એવી અનંત ગુણોની પર્યાય જ્યારે આવી રીતે પરિણમવાનો પ્રયત્ન કરે પોતાના આત્મસન્મુખ થઈને, હવે જો આત્માના પ્રદેશ અને એ પર્યાયના પ્રદેશ એ બે જો એક હોય, માની લ્યો એક હોય, એ બે પ્રદેશ એક હોય તો આ પર્યાય જ્યારે દ્રવ્યમાં અહમ કરવા જાય, દ્રવ્યને હું છું એમ માનવા જાય ત્યારે એ દ્રવ્યના પ્રદેશમાં જો પર્યાયના પ્રદેશ હોય તો આ પર્યાયને પર્યાયના પ્રદેશનું અવલંબન આવી જાય. જો એ પર્યાયને પર્યાયના પ્રદેશનું અવલંબન પણ આવે દ્રવ્યના પ્રદેશની સાથે તો એ પર્યાયમાં કદી શુદ્ધતા પ્રગટ ન થાય. માટે દ્રવ્યના પ્રદેશ જુદા અને પર્યાયના પ્રદેશ ખરેખર જુદા છે. જો દ્રવ્યમાં અહમ કરવા પર્યાય જાય ત્યારે એ ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ સાથે પર્યાયના પ્રદેશ પણ ત્યાં સાથે હોય, જોડાયેલા હોય, એકરૂપપણે હોય તો ખરેખર તે દ્રવ્યના પ્રદેશની સાથે અહમ જ્યારે પર્યાય કરે, હું પણ કરે, ત્યારે દ્રવ્યના પ્રદેશની સાથે પર્યાયના પ્રદેશનું પણ અહમ થાય અને પર્યાયના પ્રદેશના અહમ થતાં કોઈ જીવ કદી સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. એ અકાટ્ય ન્યાય છે. એ અપેક્ષાએ ખરેખર દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ જુદા જુદા અને જુદા જ છે. પછી ઘણી વખત પૂજ્ય ગુરુદેવ શ્રી
સંવરના પ્રદેશને અભિન્ન કહી દઈએ, જેમ સંવર અધિકારની ગાથામાં કીધું, ઉપયોગમાં ઉપયોગ છે એમાં કીધું. ઘણી જગ્યાએ એવું કહે. એ શું બતાવવા માટે એમ કે સંવરના પ્રદેશ જુદા નથી, અસંખ્ય પ્રદેશ છે, કાંઈ પ્રદેશ તો જુદા પડતા નથી, પ્રદેશ તો એક જ રહે છે. ત્યાં બધી ચર્ચા જે પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે એ આશ્રવથી જુદો સંવર પડ્યો. તો સંવરના પ્રદેશ અને આત્માના પ્રદેશ એમાં હવે કોઈ જ્યારે અનુભૂતિનો કાળ થઈ ગયો ત્યારે ત્યાં કોઈ એવો ભેદ જ દેખાતો નથી. માટે ત્યાં પ્રદેશ ભિન્નતાની કોઈ ચર્ચા કરવાનો પ્રશ્ન ઉત્પન્ન નથી થતો, કારણ કે ત્યાં બધું આત્મા જ છે. અનુભૂતિ આત્મા છે, ત્રિકાળી દ્રવ્ય આત્મા છે. પણ એ અનુભૂતિ જ્યારે અવલંબન લેવા દ્રવ્યમાં જાય ત્યારે જો એ દ્રવ્યના પ્રદેશને પર્યાયના પ્રદેશ એક માને, એની શ્રદ્ધામાં એક માનવાપણું હોય તો એની શ્રદ્ધામાં પર્યાયના પ્રદેશનું અવલંબન આવે, અને પર્યાયના પ્રદેશનું અવલંબન આવે તો શ્રદ્ધા જ્ઞાન કે ચારિત્ર સમ્યક ન થઈ શકે. અનુભૂતિ થાય, જ્યારે અનુભૂતિ થાય, જ્યારે એને નિર્વિકલ્પ દશા આવી જાય એ સમયે તો અહીંયા પ્રદેશ ભેદ છે કે કયો દ્રવ્યનો પ્રદેશ, કયો ગુણનો પ્રદેશ, કયો પર્યાયનો પ્રદેશ, કયો રાગનો પ્રદેશ, એવો કોઈ વિકલ્પ હોતો નથી. ત્યાં તો માત્ર આત્મિક આનંદ, આનંદ ને આનંદ હોય છે. જ્ઞાનાનંદથી ભરેલો આખો આત્મા, એમાં જે જીવ સ્નાન કરવા માંડે છે એવી કોઈ ખરેખર રત્નોની વર્ષા વરસે છે અહીંયા, એવો અનુભવનો કાળ હોય છે. એટલે જે જીવને આટલી સૂક્ષ્મ વાત જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી કરતા હોય કે પ્રદેશ ભેદ છે વેયના, દ્રવ્ય અને પર્યાયના, એ આટલી બધી અપેક્ષાથી સિદ્ધ થાય છે આ પ્રદેશ ભેદ. હજી તો એમાં ઘણા પ્રકારો છે. ગુરુદેવના પ્રવચનોમાં કેટલી જગ્યાએ આના આધારો પણ આવે છે. આપણે શુદ્ધ તત્વ જે પુસ્તક છે પૂજ્ય ભાઈશ્રીનું, આપણે નિયમસારની ગાથાઓ છાપી છે, એમાં આગળ આપણે 31 બોલ મૂક્યા છે. 31 બોલમાં દ્રવ્ય પર્યાયની પ્રદેશ ભિન્નતાના જ બોલ છે, અને એ બધાય બોલ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના બોલ છે. એમાં કોઈ બીજાના બોલ નથી, બધા ગુરુદેવના પ્રવચનના બોલ છે. એ વાંચી લેવા, કોઈને વધારે ઇન્ટરેસ્ટ હોય તો એ વાંચી લેવા, અને એમાં જે આધાર આપ્યા છે એનું પ્રવચન સાંભળી લેવું ગુરુદેવનું, તો એને ખ્યાલ આવી જાય કે ગુરુદેવ કઈ અપેક્ષાએ કેવી રીતે પ્રદેશ ભિન્નતાની ચર્ચા કરે છે. આટલો વિષય પ્રદેશ ભિન્નતામાં રહેલો છે. આ પ્રવચન છે ને, આ કોઈ સામાન્ય પ્રવચન નથી. આ ભાગ્યે જ આવા પ્રવચનો આવતા હોય છે. આ અલૌકિક પ્રવચન છે. ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કર્યું છે આમાં. પછી એમ કહે છે કે પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ ભેદ છે, તો કે આ પ્રદેશ ભેદ છે. તો કે સર્વથા છે, તો કે આ સર્વથા છે. પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ સર્વથા ભેદ છે. તો કે એક અખંડ સત છે, તો કે એક અખંડ સત ઈ પછી, એક અખંડ સત ઈ પછી એટલે શું કહેવા માંગે છે ખબર છે? એક અખંડ સત ઈ પછી એટલે કે નિર્વિકલ્પ જ્યારે દશા બેયના પ્રદેશ ભિન્ન જોવો ત્યારે નિર્વિકલ્પ દશા આવે, જ્યારે અનુભૂતિનો કાળ આવે, જ્યારે અનુભૂતિ થઈ અને નિર્વિકલ્પ પ્રમાણ થાય. અનુભૂતિ થાય ત્યારે નિર્વિકલ્પ પ્રમાણ થાય. અનુભૂતિ પહેલાં સવિકલ્પ પ્રમાણ હોય. એ સવિકલ્પ પ્રમાણમાંથી શુદ્ધાત્મા કાઢે જ્યારે નિશ્ચયનો વિષય શુદ્ધાત્મા, ત્યારે ત્યાં નિયમથી પાછું નિર્વિકલ્પ પ્રમાણ થાય. પ્રમાણ વગરનું કોઈ દ્રવ્ય ક્યારેય ન હોય. દરેક સમયે પ્રમાણ સ્વરૂપ વસ્તુ છે, અને એ પ્રમાણ સ્વરૂપ વસ્તુ એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. અને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાંથી જે જીવ દ્રવ્યનો આદર કરે, દ્રવ્યનું અવલંબન લે, દ્રવ્યને અહમ કરીને પરિણમે, દ્રવ્યને જ્ઞાનમાં જ્ઞેય બનાવીને ખરેખર એનો અનુભવ કરે, એ જીવને ખરેખર આ અખંડ સત ઈ પછી, એ અખંડ સત પછી નિર્વિકલ્પ પ્રમાણની ચર્ચા છે. કે તમારે અખંડ સત જોતું હોય ને તો અખંડ સત પણ હમણાં થઈ જશે, પણ દ્રવ્ય પર્યાયના પ્રદેશ ભેદ તમને બેસશે તો દ્રવ્ય ઉપર તમારું લક્ષ જશે, અને દ્રવ્ય ઉપર લક્ષ જશે તો પર્યાય તેનાથી કથનચિત અભેદ થઈ જશે. પર્યાય કથનચિત અભેદ થઈ જશે તો એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આખી થઈ ગઈ નિર્વિકલ્પ પ્રમાણ. અનુભૂતિના કાળમાં નિર્વિકલ્પ પ્રમાણ હોય. દ્રવ્યનું લક્ષ અને પર્યાયનું વેદન, દ્રવ્યનું જ્ઞાન અને પર્યાયનું વેદન, દ્રવ્ય પર્યાયનું જ્ઞાન અને પર્યાયનું વેદન. કોઈ દિવસ કોઈ જીવને દ્રવ્યનું વેદન ન થાય. એક સમય માટે પણ જો કોઈ પર્યાયને દ્રવ્યનું વેદન થઈ જાય તો એ પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. પર્યાયમાં રહીને દ્રવ્યની સત્તાને હું પણ અનુભવે છે. એ હું પણ અનુભવે છે ત્યારે એને પોતામાંથી પોતાનો સ્વાદ આવે છે. એક દ્રષ્ટાંત આવે છે, જે કૂતરું હોય ને, એ કૂતરું જ્યારે ખરેખર કોઈ હાડકું હોય, એ હાડકું જ્યારે એને મોઢામાં લઈ અને જ્યારે એને ચાવે એને તો એ ખરેખર એને એમ થાય કે આ હાડકામાંથી લોહી આવે છે, પણ એની દાઢમાંથી લોહી, એના દાંતમાંથી દાઢમાંથી લોહી નીકળતું હોય અને એ લોહીને ચૂસતો હોય,
એનો સ્વાદ એને આવતો હોય અને એને એમ લાગે કે આ લાકડામાંથી સ્વાદ આવે છે, એમ આ પર્યાયમાં આનંદ આવે છે એ ખરેખર પર્યાયથી આનંદ પ્રગટ થયો છે, પર્યાયમાંથી આનંદ નથી આવ્યો. આનંદનો સ્ત્રોત વહે છે દ્રવ્યમાંથી, પણ એ પ્રગટ થયો છે પર્યાયમાં પર્યાયથી. તો એવી પર્યાયમાં પર્યાયનું વેદન હોય છે, ત્યારે એનું અહમ દ્રવ્યમાં હોય છે, ત્યારે એનું લક્ષ દ્રવ્ય ઉપર હોય છે, ત્યારે એની સ્વમુખે પર્યાય ઉત્પન્ન થાય છે. અને એ સ્વમુખે ઉત્પન્ન થાય છે એટલે સટકારકથી શુદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ, ત્યારે એને અતિન્દ્રિય આનંદનો અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વાદ આવે છે. તો એને એમ કહેવાય છે કે આ જીવને દ્રવ્યનો અનુભવ થઈ ગયો. અનુભવ હંમેશા પર્યાયમાં જ વેદન હોય છે, પર્યાયમાં જ ક્રિયા હોય છે, માટે વેદન માત્ર પર્યાયનું હોય છે. પણ એ વેદન આવે છે એ સમયે દ્રવ્ય અને પર્યાયના કોઈ ભેદ નથી હોતા, એના કોઈ ભેદ વિકલ્પો રૂપી પરિણમન નથી હોતું. જો ભેદ વિકલ્પો રૂપી પરિણમન હોય, અથવા તો એને એમ લાગે કે હું દ્રવ્યનું શ્રદ્ધાન કરું છું એટલે આનંદ આવ્યો, એવું પણ જો દ્રવ્ય અને પર્યાયનું બેપણું એને દેખાય કે હું અહમ કરું છું દ્રવ્યમાં, એવો પણ એને જો ભાવ પર્યાયમાં આવી જાય ને રહી જાય, તો ખરેખર એ બેપણામાં ખરેખર વેદન ખરેખર આવતું નથી સમ્યક પ્રકારે. એવી કોઈ આ અપૂર્વ ચીજ છે. એટલે અહીંયા એમ કહે છે કે એક અખંડ સત છે ને એ પછી એ નિર્વિકલ્પ પ્રમાણની ચર્ચા છે. એ તો પર્યાયનો વિષય અખંડ સત છે, એટલે કે પર્યાયનો વિષય અખંડ સત છે એટલે ત્રિકાળી દ્રવ્ય છે એવી વાત છે. આ તો જીનેશ્વર કેવડીનો માર્ગ છે. ત્રણ લોકના નાથ જીનેશ્વર દેવ સાક્ષાત ભગવાન બિરાજે છે. આજે દિવ્યધ્વનિનો દિવસ છે. તમે કાલે કહ્યું હતું ને કે કાલે કંઈક સૂક્ષ્મ વાત આવે, એ તો આવે તો આવે. હવે એ કાંઈ તૈયાર કરીને તો કાંઈ ગુરુદેવ આવતા નથી. એને તો એ પાઠ ઉપર બેસે અને એ જ્યાં ખરેખર એને એ શાસ્ત્ર હાથમાં લે, શાસ્ત્ર ખોલે, ત્યાં જ ખરેખર એનો ભાવ અંદરથી ચાલવા માંડે. એટલી બધી અપૂર્વ વાત છે. આવે તે આવે. ગુરુદેવ એકવાર 50મી ગાથા લેતા હતા નિયમસારની 50મી ગાથા લીધી. 50મી ગાથાનો વિષય બહુ સૂક્ષ્મ છે. એ 50મી ગાથામાં પર્યાયને પરદ્રવ્ય કીધું અને ગુણોને સ્વદ્રવ્ય કીધા. શું કીધું? પર્યાયને પરદ્રવ્ય કીધું અને ગુણોને સ્વદ્રવ્ય કીધા. કારણ કે પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહીએ તો એની સામે કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જેને સ્વદ્રવ્ય એને કહેવું પડે, તો જ પરદ્રવ્ય છે ને પર્યાય સિદ્ધ થઈ શકે. એટલે 50મી ગાથામાં નિયમસારમાં એમ કીધું કે પર્યાય પરદ્રવ્ય છે, પર સ્વભાવ છે અને હેય છે એમ કીધું. ત્યારે એણે ગુણોને સ્વદ્રવ્ય કીધા. ગુણોને સ્વદ્રવ્ય કીધા પછી ગુરુદેવ જ્યારે આ પ્રવચન કરવા બેઠા હતા ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીને વિચાર આવ્યો કે અહીંયા તો સ્વદ્રવ્ય તરીકે ગુણોને લીધા છે અને પરદ્રવ્ય તરીકે પર્યાયને લીધી છે. ત્યારે ગુરુદેવે એવી સિમંદર ભગવાનને વિનંતી કરી કે હે સિમંદર ભગવાન, આજે આ ગાથાનો અર્થ જે રીતે તમે ભાવ કહેવા માગો છો, જે રીતે મુનિરાજે લખેલું છે, જે રીતે આચાર્યને કહેવું છે, એવો જ ભાવ મારા શ્રીમુખેથી સ્પષ્ટ થાય એવી ભાવનાપૂર્વક આજે હું આ પ્રવચન ચાલુ કરું છું. ગુરુદેવ પોતે આવું કીધું છે, આ કાંઈ મારા ઘરની વાત નથી કરતો. ત્યારે જ્યારે ગુરુદેવ પ્રવચન આપ્યું ત્યારે એને પર્યાયને પરદ્રવ્ય કીધી. તો પર્યાયને પરદ્રવ્ય કીધી તો એની સામે શું હોય? તો કે એની સામે પર્યાયની સામે ગુણો જ આવે હંમેશા, કારણ કે ગુણોની પર્યાય હોય. એટલે કોને સ્વદ્રવ્ય કહે તો પર્યાયને પરદ્રવ્ય કહે. તો કે પર્યાયને પરદ્રવ્ય કીધી એટલે ગુણોને સ્વદ્રવ્ય કીધા. તો કે હવે ગુણોને સ્વદ્રવ્ય કીધા તો ત્રિકાળી દ્રવ્ય તો ક્યાંય આવ્યું નહીં આમાં. તો કે ત્રિકાળી દ્રવ્ય તો આવવું જોઈએ ને. ત્રિકાળી દ્રવ્ય વગર તો ગુણય ન હોય ને પર્યાય ન હોય. તો કે ત્રિકાળી દ્રવ્ય શું છે? ત્યારે ગુરુદેવે એ શાસ્ત્રમાં લખેલું છે એનો અર્થ કર્યો. એમાં મુનિરાજે એમ લખ્યું છે કે પર્યાય તો પરદ્રવ્ય છે, હેય છે, પર સ્વભાવ છે અને ગુણો છે તે સ્વદ્રવ્ય છે. પણ એણે એમ લખ્યું કે પણ ગુણો જે છે તે સ્વદ્રવ્ય છે, પણ સ્વદ્રવ્યનો આધાર, સ્વદ્રવ્ય એટલે ગુણોનો આધાર, ગુણોનો આધાર પરમ પારિણામિક ભાવ સ્વરૂપ કારણ સમયસાર છે, એવો અર્થ કર્યો અહીંયા. ત્યારે ગુરુદેવે આ અર્થ કર્યો કે ગુણોનો આધાર દ્રવ્ય છે એમ લખવાનો આશય એમ છે કે પર્યાય છે એ પરદ્રવ્ય છે એટલે એની સામે એને સ્વદ્રવ્ય તરીકે ગુણો લીધા અને ગુણોના આધાર તરીકે ત્રિકાળી દ્રવ્યને લીધું છે. પર્યાયના આધાર તરીકે ત્રિકાળી દ્રવ્યને નથી લીધું. પર્યાય પોતે પોતાથી સત છે. ગુણો અને દ્રવ્યનું એકરૂપપણું છે. એ ગુણીમાં ગુણો રહેલા હોવાથી એ સ્વદ્રવ્ય ગુણને કહી અને સ્વદ્રવ્યનો આધાર
કારણ સમય સાર સ્વરૂપ પરમ પારિણામિક ભાવ લક્ષણવાળું ત્રિકાળી દ્રવ્ય છે એવું ગુરુદેવે કીધું. એટલે અહીંયા જે કહે છે ને કે આજે દિવ્યધ્વનિનો દિવસ છે, તમે કહ્યું હતું ને કાલે કંઈક સૂક્ષ્મ વાત આવે તો સારું, તો ગુરુદેવ કહે છે કે એ તો આવે તો આવે. એટલે આવી વાતો પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ઘણીવાર એટલી બધી ઉત્કૃષ્ટ આવતી હોય છે, આપણે ધ્યાન રાખીએ ને તો આપણને સમજાય કે ગુરુદેવ બધું કહી જતા હોય છે. પછી જોવો શું કહે છે, ભગવાન એમ કહે છે કે પર્યાયને સર્વવ્યાપક કહેવી એટલે કે લોકાલોકને જાણે છે એ અપેક્ષાએ વ્યાપક કહેવી, પણ એ પર્યાય લોકાલોકના ક્ષેત્રમાં પ્રસરી જાય છે. વેદાંત કહે છે એમ નથી, પર્યાય કોઈ દિવસ કોઈના ક્ષેત્રમાં પ્રવેશ કરતી નથી. લોકાલોકમાં તો પ્રવેશ કરતી નથી, પણ દ્રવ્યના ક્ષેત્રમાં પણ પર્યાય ખરેખર પ્રવેશ કરી શકતી નથી. પર્યાયની મર્યાદા જો કે દ્રવ્યનું ક્ષેત્ર છે તે જ તેનું ક્ષેત્ર છે. ક્ષેત્ર પહેલાં અભેદ બતાવે છે. પર્યાયના ક્ષેત્રને દ્રવ્યનું ક્ષેત્ર કહે છે અને દ્રવ્યના ક્ષેત્રને પર્યાયનું ક્ષેત્ર કહે છે. પછી કહે છે કે પણ એક ક્ષેત્રનો અંશ ભિન્ન છે, એક ક્ષેત્રનો અંશ છે એ ભિન્ન છે, એટલે જેટલામાં પર્યાય છે તે ક્ષેત્ર ભિન્ન છે અને જેટલામાં ધ્રુવ છે તે ક્ષેત્ર ભિન્ન છે. આ અંશીની ચર્ચા છે. દ્રવ્ય છે તે અંશી છે, પર્યાય છે તે અંશ છે. એટલે અંશનું ક્ષેત્ર તમે જુઓ તો ભિન્ન હોય, કારણ કે એ પ્રગટ રૂપ છે, એ ઉત્પાદવ્યય રૂપ છે, એમાં ક્રિયા ચાલે છે, એટલે એ અંશના ક્ષેત્રને ભિન્ન પાડવામાં આવ્યું છે. અને અંશીનું ક્ષેત્ર છે એ અંશીનું ક્ષેત્ર નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક છે, એ અવિનાશી તત્વ છે, અભેદ તત્વ છે, એ અંશી તત્વ છે, અનંત ગુણો સ્વરૂપ ગુણી ભગવાન આત્મા છે. અને પર્યાયો છે એ એક સમયની પર્યાય હોવાને કારણે, ઓલું ત્રિકાળ હોવાને કારણે, એટલે કે એ ક્ષેત્રનો અંશ છે એટલે ભિન્ન છે. જેટલામાં પર્યાય છે તે ક્ષેત્ર ભિન્ન છે અને જેટલામાં ધ્રુવ છે તે ક્ષેત્ર ભિન્ન છે. આવી રીતે પૂજ્ય ગુરુદેવ શ્રી દ્રવ્ય પર્યાયના ભાગલા પ્રદેશ ભિન્નતાથી આમાં પાડે છે. હવે બીજી વાત છે કે કંઈક પ્રશ્ન કર્યો હશે, એ બહુ સમજાતો નથી એટલે આમાં લખવામાં આવ્યો નથી. એટલે એ બે ધર્મ જ છે, બે વસ્તુ છે. પછી પર્યાય અને દ્રવ્યની અભિન્નતાનો કંઈક પ્રશ્ન હશે એટલે અહીંયા બે ધર્મની ચર્ચા કરે છે કે બે ધર્મ જ છે, બે વસ્તુ જ છે. ધર્મ અને ધર્મી બે વસ્તુ છે. એ તો આપ્ત મીમાંસામાં પણ કહ્યું છે, ધર્મ અને ધર્મી બે નિરપેક્ષ વસ્તુ છે. ધર્મી છે માટે ધર્મ છે એમ નહીં, અને ધર્મ છે માટે ધર્મી છે એમ નહીં. આ તો કેવળ જ્ઞાની પરમાત્માના માર્ગ છે બાપા. લોકોએ સાંભળ્યો નથી. 12માં કળાકૂટ કરે, આ જાત્રા કરીને ભક્તિ કરીને વ્રત પાડ્યા ને ઉપવાસ કર્યા ને ધર્મ થઈ ગયા, ધૂળે ધર્મ થતા નથી. આવો જાત્રાનો ભાવ આવે, ભક્તિનો ભાવ આવે, વ્રતનો ભાવ આવે, ઉપવાસનો ભાવ આવે, એ બધા ભાવ આવે જીવને, પણ એ એમાં એમ માને કે આનાથી ધર્મ નથી, આમાં ધર્મ નથી, આ માત્ર શુભ ભાવનું પરિણમન ચાલે છે. અને નીચે કહે છે ગુરુદેવ કે ધૂળે ધર્મ નથી એટલે શું? પ્રશ્ન પૂછે છે તો કે ધૂળે ધર્મ નથી એટલે કે સારું પૂન પણ નથી. શું કામ સારું પૂન નથી? તો કે સમકીતીને જે પૂન બંધાય એવું પૂન તો એને હોતું નથી. એટલે સમકીતીને તો પુણ્યાનુબંધી પુણ્ય હોય છે અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને પાપાનુબંધી પુણ્ય હોય છે. એ ગમે તેટલા શુભ ભાવમાં પરિણમતો હોય, સાક્ષાત તીર્થંકરની દિવ્ય ધ્વનિ સાંભળતો હોય, છતાં જ્યાં સુધી મિથ્યાત્વ જીવતું છે ત્યાં સુધી એને પાપાનુબંધી પુણ્ય બંધાય છે. અને સમકીતીને ખરેખર તે ચક્રવર્તીનું રાજ ચલાવતો હોય પણ એ સમકીતી હોય, 12માં લડાઈમાં જ ઊભો હોય પણ એ સમકીતી હોય, તો એને અનંતાનુબંધીનો કસાય ચાલ્યો ગયો હોય છે. એટલે એટલી સ્થિરતા એને છે, એટલું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ઉપયોગ બાર હોય ત્યારે પરિણતિમાં ચાલુ હોય છે. એટલે એ સમકીતીનું પૂન છે એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે, અને મિથ્યા દ્રષ્ટિનું પૂન છે એ પાપાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે. એટલે પછી નીચે દ્રષ્ટાંત આપે છે કે સમકીતીને તો એમ કે અનાજ તમે વાવો તો એમ કે ખડ, એટલે પૂન તો એની મેળે મેળે આવે સમકીતીને. સમકીતી ખરેખર પોતાના સ્વરૂપમાં ડૂબેલો હોય ને, એટલે પૂનની પ્રકૃતિ તો 12માં ઓટોમેટિક એને બંધાયા જ કરે. એને રસોઈ ન હોય, એમાં એની તરફ જોતો પણ ન હોય, એને શુભ ભાવની વાંછા ન હોય. શુભ ભાવ હોય પણ શુભ ભાવની વાંછા ન હોય. અરે ત્યાં સુધી કહે છે કે નિજ પરમ તત્વની વાંછા પણ ખરેખર સમકીતીને હોતી નથી, એવું નિયમ સારમાં આવ્યું છે. એટલી બધી ચર્ચાઓ સૂક્ષ્મ છે. હવે એના પછીનું પેજ છે 26 નંબરનું પેજ. વ્યાપકની ચર્ચા છે ને, એની ચર્ચા પાછળના પેજમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ઉપાડી છે.
અહીં તો કહે છે જ્ઞાનની પર્યાય આત્માને સર્વવ્યાપક કહેવો એ કઈ અપેક્ષાથી? એ પર્યાયમાં કર્મના આવરણનો અભાવ થઈ અને એ પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને જાણે વાત આમ કરી છે, લોકાલોકને જાણે છે, સમજાણું ને? એથી તેને સર્વવ્યાપક કહેવામાં આવે છે. તો ખરેખર તો એ પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે અને પર્યાય પર્યાયમાં રહીને લોકાલોકને જાણે છે. એથી એ પર્યાયને સર્વવ્યાપક કહેવામાં આવે છે. ક્ષેત્રથી પરમાં જાય છે અને એ પર્યાય ક્ષેત્રથી ધ્રુવમાં જાય છે એમ છે નહીં. એક ત્રિકાળી દ્રવ્ય જુદું છે, એક એની પર્યાયની સત્તા જુદી છે અને એક લોકાલોકની સત્તા જુદી છે. આ ત્રણેય સત્તા પોતપોતાથી પોતામાં કાર્યશીલ રહેલી છે. ત્રિકાળી દ્રવ્ય તો અકારણ અને અકાર્ય પરમાત્મા છે અને વર્તમાન પર્યાયમાં કાર્ય થાય છે, ક્રિયા થાય છે અને 12મા લોકાલોકમાં પણ જેટલા પદાર્થો છે એ પોતાની દ્રવ્ય ગુણ પર્યાય લઈને રહેલા છે, તેની પર્યાયમાં પણ પરિણમન ચાલ્યા કરે છે. આવી ત્રણેય સત્તા પોતપોતાથી સ્વતંત્ર છે. માટે પર્યાય લોકાલોકની સત્તામાં પણ જાતી નથી અને પર્યાય કદે ખરેખર ધ્રુવની સત્તામાં પણ જાતી નથી. બધી સત્તા, ત્રણેયની સત્તા, ત્રણેયની સ્વતંત્ર સતપણે પોતપોતામાં પોતાથી રહેલી છે. કોઈને એકબીજા સાથે બિલકુલ સંબંધ થતો નથી. પર્યાયને સર્વવ્યાપક કહેવામાં આવે છે. એ જાણવાની અપેક્ષાએ કહેવામાં આવે છે કે એનું લોકાલોકનું જાણવું ક્યારેય કેવળ જ્ઞાન થાય, કર્મનો અભાવ થાય ત્યારે છૂટતું નથી. લોકાલોક જેવું છે એવું જાણવું એની જ્ઞાનની પર્યાયમાં. જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ જ એવો જાણવા રૂપે થવાથી થાય છે. લોકાલોક છે માટે નહીં, લોકાલોકની સન્મુખ થઈને નહીં, લોકાલોકનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, કેવળ જ્ઞાનમાં. એટલે પણ લોકાલોકનું કેવળ જ્ઞાનમાં જાણવું થાય છે. એ ત્યાં સુધીની પણ અપેક્ષા કેવળ જ્ઞાનને હોતી નથી. કેવળ જ્ઞાન તો આમ પોતાનું જ્ઞાન જ્યાં પ્રગટ થાય ને ત્યાં પ્રત્યક્ષ સ્વ અને પરને જેમ છે તેમ જાણી લે છે. એને ખરેખર કેવળ જ્ઞાન કહેવામાં આવે. એને ખરેખર દિવ્ય જ્ઞાન એને કહેવામાં આવે. એવી દિવ્યતા કેવળ જ્ઞાનની હોય છે. કેવળ જ્ઞાન એટલે શું? જીવનો મોક્ષ થઈ ગયો, ભાવ મોક્ષ રૂપ પરિણમન થઈ ગયું, એને ખરેખર કેવળ જ્ઞાન કહેવામાં આવે. એ 13મું ગુણસ્થાન આવી ગયું. આ 4 કર્મનો અભાવ થઈ ગયો અને 4 બાકી રહ્યા, એ હમણાં ચાલ્યા જશે. એવી સ્થિતિમાં કેવડી પરમાત્મા હોય એને એમ કહે છે કે એ ક્ષેત્રથી પરમાં જાય એવું તો બિલકુલ નથી, પણ ક્ષેત્રથી ધ્રુવમાં પણ પર્યાય જાય એવું પણ નથી. તો મુમુક્ષુ પૂછે છે કે કહેવાય સર્વવ્યાપક પણ નિશ્ચયથી દ્રવ્યમાં વ્યાપક છે ને? જો પાછો ફરી ફરીને એ પ્રશ્ન આવ્યા કરે છે કે કહેવાય પર્યાયને સર્વવ્યાપક, લોકાલોકને જાણે માટે સર્વવ્યાપક કહેવાય, પણ નિશ્ચયથી તો એ પર્યાય દ્રવ્યમાં જ વ્યાપક છે ને? તો પૂજ્ય ગુરુદેવ શ્રી પાછો જવાબ આપે છે કે એ પર્યાય પર્યાયમાં વ્યાપક છે. 2 વાચક શબ્દ છે ને, તો બેયના વાચ્ય ભિન્ન હોય કે નહીં? 2 વાચક શબ્દ છે, ધર્મ અને ધર્મી, તો એના 2 વાચ્ય હોય કે નહીં? નહીં તો 2 કેમ જુદા પડ્યા? એવી વાત છે, જરી ઝીણી વાત છે. એટલે કે છે કે નિશ્ચયથી દ્રવ્યમાં વ્યાપક પણ નથી. જ્ઞાનની પર્યાય લોકાલોકમાં તો વ્યાપક છે જ નહીં. એને ભલે સર્વવ્યાપક કીધી. સર્વવ્યાપક કહેવાનો અર્થ એમાં જાણવું કાંઈ છૂટતું નથી. એ અપેક્ષાએ એને સર્વવ્યાપક કહેવામાં આવે છે. આવી રીતે સર્વવ્યાપક જો માને કે જ્ઞાન લોકાલોકમાં વ્યાપી ગયું છે, એમ જો કોઈ એને માને તો નય ચક્રમાં એને નયાભાસ કીધો છે. નયાભાસ શું? કે નયનો આભાસ થાય છે, એ નયાભાસ કહેવાય. કોઈ પણ જ્ઞાન કોઈ પણ સમયે નથી લોકાલોકમાં વ્યાપતું કે નથી પોતાના દ્રવ્ય ગુણમાં વ્યાપતું. અંશ રૂપે રહીએ છે, અંશી રૂપે રહીએ છે, લોકાલોક લોકારૂપે રહીએ છે. એમ અહીંયા કહે છે એ પર્યાય પર્યાયમાં વ્યાપક. 2 વાચક શબ્દ છે ને, તો 2ના વાચ્ય ભિન્ન હોય કે નહીં? નહીં તો 2 જુદા કેમ પડ્યા? એવી વાત છે, જરી ઝીણી વાત છે. અપેક્ષાથી કહેવાય કે આમ, અપેક્ષાથી કહેવાય કે આમ છે? તો ગુરુદેવ કહે છે ના, એ અપેક્ષાથી આમ જ છે. એ અપેક્ષાથી આમ જ છે. એટલે પર્યાય પર્યાયમાં વ્યાપક છે, દ્રવ્ય દ્રવ્યમાં છે, લોકાલોક લોકાલોકમાં છે. તો કે સર્વથા એમ છે? તો ગુરુદેવ એમ કહે છે આ સર્વથા એમ છે. તો કે એકાંત છે? તો કે હા, એ એકાંત છે. એ 2 પર્યાય પર્યાયમાં છે અને પર્યાય દ્રવ્યમાં નથી. પણ પછી જ્યારે હવે જો જુદો વિષય ચાલુ થાય છે, પર્યાય પર્યાયમાં છે અને પર્યાય દ્રવ્યમાં નથી એમ કહીને દ્રવ્ય પર્યાયની ભિન્ન સત્તા તો ક્યારના બતાવતા આવે છે. હવે એક વિષય જુદો ચાલુ કરે છે. પણ પછી જ્યારે પરથી જુદું પાડવું હોય ત્યારે પર્યાય કહેવાય કે પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. એટલે કે પરથી જુદું પાડીને પ્રમાણમાં લઈ આવવા હોય કોઈ જીવને, ત્યારે પંચાસ્તિકાયમાં પણ આવ્યું છે પર્યાય વિજુતમ દવમ, એટલે કે પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય ન હોય. એટલે એને પરથી જુદો પાડવા માટે એમ પણ કહેવાય કે પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય ન હોય. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પણ એ પ્રમાણનો વિષય છે. એ તો પરથી ભિન્ન પાડવા અપેક્ષાએ કહ્યું.
પર્યાય રહિત દ્રવ્ય ન હોય એ તો પરથી ભિન્ન એ પર્યાય પોતાના દ્રવ્યની છે. એમ બેમાં જ્યારે ભેદ પાડવો હોય, બે વસ્તુ છે ને, એક વસ્તુ નથી. પ્રમાણના દ્રવ્ય તરીકે દ્રવ્ય પર્યાય ભેગા ગણે, પણ પ્રમાણ જે દ્રવ્ય પર્યાયને જાણે છે એ પ્રમાણે એટલે કે એ પ્રમાણ જ્ઞાને દ્રવ્યમાં નિશ્ચયથી છે અને એનું જ્ઞાન તો એણે એમાં રાખ્યું છે, ઉપરાંત પર્યાયનું ભેળવું એટલે પ્રમાણ થયું. હવે જો આ જે દ્રવ્યમાં છે અને એનું જ્ઞાન એને પર્યાયનું ભેળવું દ્રવ્યમાં એટલે પ્રમાણ થયું. એ દ્રવ્યમાં છે અને આ પ્રમાણ થયું. એ નિર્વિકલ્પ પ્રમાણની ચર્ચા કરે છે, જે આપણે ઉપર લઈ લીધી નિર્વિકલ્પ પ્રમાણની ચર્ચા, કે અનુભવના કાળે નિર્વિકલ્પ પ્રમાણ કેવું હોય, તો કે પ્રમાણની નિર્વિકલ્પ સત્તા છે એ પણ નિશ્ચયનો નિષેધ કરીને ખરેખર પ્રમાણ સિદ્ધ નથી થઈ શકતું. નિશ્ચય દ્રવ્યનું દ્રવ્ય તરીકે દ્રવ્યમાં રાખે, એનું અવલંબન જ્યારે પર્યાય લે, એટલે કે પર્યાય જ્યારે એમાં ભળે, એટલે કે પર્યાયને ભેળવે એમાં દ્રવ્ય સાથે, તો એને પ્રમાણ કહેવામાં આવે. પર્યાયથી જુદું પાડે તો સવિકલ્પ, પરથી જુદું પડીને પહેલાં પ્રમાણમાં સવિકલ્પ પ્રમાણમાં આવે, અને સવિકલ્પ પ્રમાણમાં આવ્યા પછી દ્રવ્યમાં અને પર્યાયમાં એવા બે ભાગ પાડી અને દ્રવ્ય તે હું એમ શ્રદ્ધાન કરીને જો પરિણમે તો નિશ્ચય તો દ્રવ્ય રાખ્યું અને પર્યાય એમાં ભળી ગઈ એટલે કે પર્યાયમાં એવો ભાવ આવી ગયો કે હું દ્રવ્ય છું, તો એને એમ કહેવાય કે આ ભેળવું એનું નામ પ્રમાણ થયું. તો પછી પ્રશ્ન કરે છે શ્રોતા કે નૈ જ્ઞાનનો વિરોધ કરીને પ્રમાણ નથી, કે આ નૈ જ્ઞાનનો તો વિરોધ થઈ ગયો, તો પછી પ્રમાણ નથી નૈ જ્ઞાનનો વિરોધ કરીને, તો કે ન થાય એમ. નિશ્ચયને ઉડાડીને પ્રમાણ થયું છે એમ નથી. નિશ્ચયને ઉડાડીને એટલે ત્રિકાળી દ્રવ્યને ઉડાડીને પ્રમાણ પર્યાયનું થાય એમ અહીંયા કહેવા માગતા નથી. પર્યાયના અહમ પૂર્વક જ નિર્વિકલ્પ પ્રમાણની સ્થિતિ પ્રગટ થાય. જો દ્રવ્યના અહમપૂર્વક, પર્યાયના અહમપૂર્વક નહીં, પર્યાય દ્રવ્યમાં અહમ કરે ત્યારે જ નિર્વિકલ્પ પ્રમાણની સ્થિતિ ઉત્પન્ન થાય. ન થયું, નિશ્ચયને ઉડાડીને પ્રમાણ થયું છે એમ નથી, તો પ્રમાણમાં બે રહેતા જ નથી. એમ છે ભાઈ, પ્રમાણ છે ને એ પોતે જ વ્યવહાર છે. પ્રમાણ પોતે વ્યવહાર છે એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એને તમે વિકલ્પાત્મક પ્રમાણથી જોવો તોય વ્યવહાર છે, એને તમે નિર્વિકલ્પ પ્રમાણથી જોવો તોય બે આવ્યા એટલે વ્યવહાર થઈ ગયો. એકમાં બીજું ભેળવવું એને ખરેખર વ્યવહાર કહેવામાં આવે. નિશ્ચયમાં વ્યવહારને ભેળવવો એને ખરેખર વ્યવહાર એટલે કે પ્રમાણ એટલે કે સદ્ભૂત વ્યવહારનો વિષય કહેવામાં આવે. તો કે પ્રમાણ છે ને એ પોતે વ્યવહાર છે, બે ભેગા થયા ને માટે વ્યવહાર થઈ ગયો. નિશ્ચય ને વ્યવહાર બે ભેગા થયા ને, દ્રવ્ય અને પર્યાય, એટલે એ પ્રમાણ પોતે સદ્ભૂત વ્યવહારનો વિષય છે, નિશ્ચયનો નહીં. તેથી તો કહ્યું કે નિશ્ચય છે એ પૂજ્ય છે અને પ્રમાણ છે એ નિશ્ચય છે એ પૂજ્ય છે કે પ્રમાણ છે એ પૂજ્ય છે. કેમ કે પ્રમાણમાં બે ભેગા આવે છે દ્રવ્ય અને પર્યાય, નિશ્ચયમાં એકલું દ્રવ્ય આવે છે, તો કહે છે કે પૂજ્ય છે એ નિશ્ચય છે, પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી માટે તે પૂજ્ય નથી. એવો પ્રશ્ન નૈ ચક્રમાં ઉઠાવ્યો છે કે પ્રમાણ શા માટે પૂજ્ય નથી? પ્રમાણમાં તો દ્રવ્ય અને પર્યાય બે આવે છે, તો એનો વિષય તો વધી ગયો, તો ખરેખર તો એ પૂજ્ય હોવું જોઈએ. અને પાછી પર્યાય તમારી શુદ્ધ થઈ ગઈ, નિર્વિકલ્પ થઈ ગઈ. એ નિર્વિકલ્પ પર્યાય સહિતનું દ્રવ્ય તમે લ્યો તો દ્રવ્ય અને પર્યાયમાં શુદ્ધતા જ વ્યાપે છે, તો એ પ્રમાણને પૂજ્ય શા માટે ન કહેવાય? ત્યારે એ નૈ ચક્રમાં એવો એક જવાબ આપ્યો છે કે શા માટે પ્રમાણ પૂજ્ય નથી? કે પ્રમાણમાં પર્યાયનો વ્યવહારનો નિષેધ કરવાની તાકાત નથી. એ તાકાત ખરેખર નિશ્ચયમાં જ છે. એટલે નિશ્ચય જ ત્રિકાળી દ્રવ્ય જ શાશ્વત વસ્તુ જ, અભેદ વસ્તુ જ, અનાદિ અનંત વસ્તુ જ, એકરૂપ વસ્તુ જ, એ અપરિણામી વસ્તુ જ ખરેખર પૂજ્ય છે. એની પૂજ્યતામાં જ નવું પ્રમાણ થયા કરે છે. જો તમે પ્રમાણને પૂજ્ય કરી નાખો તો નવું પ્રમાણ તમે ક્યાંથી લઈ આવશો? બીજા સમયે એક સમયની પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમી ગઈ અને એ નિર્વિકલ્પ પ્રમાણ થઈ ગયું. એ નિર્વિકલ્પ પ્રમાણને પૂજ્ય કહેશો તો બીજા સમયની પર્યાય કોના આધારે નવું નિર્વિકલ્પ પ્રમાણ કરશે? એ નિર્વિકલ્પ પ્રમાણ જ જો પૂજ્ય થઈ ગયું તો પર્યાયનો આધાર તો પ્રમાણ થઈ ગયું, અને પ્રમાણમાં તો પર્યાય આવી ગઈ, તો પર્યાયના આધારે પર્યાય કદી શુદ્ધ થઈ શકે નહીં. માટે નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય પૂજ્ય છે, પ્રમાણ બિલકુલ પૂજ્ય નથી, એક સમય માટે પણ પૂજ્ય નથી. નિર્વિકલ્પ પ્રમાણ કેવળ જ્ઞાન સહિતનું હોય
તો પણ કેવળ જ્ઞાન છે એ પર્યાય છે અને ત્રિકાલી દ્રવ્ય છે એ અપરિણામી વસ્તુ છે, એ અપરિણામી વસ્તુ નિશ્ચય છે, માટે તે જ પૂજ્ય છે, કારણ કે તેમાં વ્યવહાર એટલે કે પર્યાય હોતી નથી, માટે એકલું ત્રિકાળી દ્રવ્ય છે એ પૂજ્ય કહેવામાં આવે છે, કારણ કે એ વ્યવહારનો નિષેધ કરે છે. પ્રમાણ દ્રવ્ય પર્યાય બેયને રાખે છે, જ્યાં બેયને રાખે એટલે ખરેખર એને પૂજ્ય કહેવામાં આવતું નથી. એટલે કે છે પૂજ્ય છે એ નિશ્ચય છે, પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી, માટે તે પૂજ્ય નથી. રતિભાઈ ઝીણું છે બાપુ, આ તો આહા છે છતાં અપૂજ્ય છે. પ્રશ્ન પૂછે શ્રોતા કે પ્રમાણ છે, પ્રમાણ ચાલુ છે, છતાં એ અપૂજ્ય છે? તો કે હા, નિશ્ચયની અપેક્ષાએ નહીં, ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ કોઈ પણ પર્યાય એમાં અભેદ થઈ હોય તો એ પ્રમાણને પૂજ્ય કહેવામાં આવતું નથી. જેમાં પર્યાયનો નિષેધ નથી આવતો તે પૂજ્ય નહીં. પરમાર્થની અપેક્ષાએ આ વાત ચાલે છે. કોઈ પછી એને બીજી રીતે ખતવી લે તો એના માટેની આ વાત નથી. જ્યારે એને પરથી જુદું પાડવું હોય ત્યારે વિકલ્પાત્મક પ્રમાણની પણ હમણાં પંચાસ્તિકાઈનું ઉદાહરણ આપીને સિદ્ધ કર્યું કે પર્યાય વિજુતમ દવમ, પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય ન હોય, અને પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય ન હોય એટલે પર્યાયમાં ચાહે તો મોહ રાગ દ્વેષની પર્યાય હોય અને એ સહિતનું દ્રવ્ય હોય તો એને આગમ પ્રમાણ કહેવાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પર્યાય હોય એ સહિતનું દ્રવ્ય જોવો તો એને અધ્યાત્મનું પ્રમાણ કહેવાય. પણ એ આગમનું પ્રમાણ ને અધ્યાત્મના પ્રમાણમાં આગમનો નિશ્ચય અને અધ્યાત્મનો નિશ્ચય એ બે ત્રિકાળી દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્યનું જ્યારે અવલંબન લે ત્યારે જ ખરેખર એને શુદ્ધ પર્યાયનો જન્મ થાય. માટે નિશ્ચય પૂજ્ય છે અને પ્રમાણ પૂજ્ય નથી. એક સમયની પર્યાય પૂજ્ય નથી, વ્યવહાર પૂજ્ય નથી. નિશ્ચયની અપેક્ષાએ નહીં, જેમાં પર્યાયનો નિષેધ આવતો નથી તે પૂજ્ય નહીં. પરમાર્થની અપેક્ષાએ વાત છે. ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુ એ નિશ્ચયનો વિષય છે, તે નિશ્ચય નહીં પૂજ્ય છે. આમ તો વ્યવહાર પણ પૂજ્ય છે, એ કીધું છે પદ્મનંદીમાં. જો ગુરુદેવની શૈલી આ છે, જ્યારે દ્રવ્ય પર્યાયના કટકા કરે, જ્યારે નિર્વિકલ્પ પ્રમાણની વાત કરે, ત્યારે પાછી ઓલી પર્યાય વિજુતમ દવમ પંચાસ્તિકાઈની ચર્ચા પણ લે. જ્યારે નિશ્ચય જ પૂજ્ય છે, આ પરમાર્થની અપેક્ષાએ વાત છે, ત્યારે વ્યવહાર પૂજ્ય છે એમ ક્યાંય કીધું હોય પદ્મનંદી પંચમી સંતિમાં તો એને પણ પાછું યાદ કરે કે આમ તો વ્યવહાર પણ પૂજ્ય છે કીધું છે ને, નહીં પદ્મનંદીમાં છે ને, બધી ખબર છે ને, એ તો વ્યવહાર પૂજ્ય છે, નિશ્ચયથી તે પૂજ્ય નથી. આ શું કામ આટલું સ્પષ્ટીકરણ કરે છે ગુરુદેવ? એકલું હું દ્રવ્ય જ છું એમ બોલ્યા કરે કે બસ એમાં પર્યાય છે જ નહીં, એમાં પર્યાય છે જ નહીં, એમાં પર્યાય છે જ નહીં, તો એ સામેવાળો સમજી ન શકે, એને દ્રવ્યનું અનુભવ ન થઈ શકે. એટલે એને કારણ કે એ વિકલ્પ થાય કે વાં તો એમ કીધું છે કે પર્યાય છે, વાં તો એમ કીધું છે કે કાર્ય પરમાત્મા કારણ પરમાત્મા છે, પણ એનું અવલંબન ન લઈએ તો કાર્ય પરમાત્મા પણ આવે જ નહીં. તો અહીંયા એમ કે છે કે છે જ નહીં પર્યાય, અને આ ગુરુદેવે તો આમ કીધું, તો એનું શું? તો એનો ખુલાસો પ્રવચનમાં ન આવે તો સામેવાળો જીવ સમજી ન શકે. હવે અહીંયા પરમાર્થની અપેક્ષાએ એમ કીધું કે નિશ્ચય જ પૂજ્ય છે, તો એને એમ વિકલ્પ આવે કે પદ્મનંદી પંચમી સંતિમાં તો કીધું છે કે વ્યવહાર પૂજ્ય છે, એટલે ગુરુદેવ સ્પષ્ટતા કરે કે એમાં એમ કીધું છે કે વ્યવહાર પૂજ્ય છે, નિશ્ચયથી તે પૂજ્ય નથી. પદ્મનંદીમાં કીધું એ સાચું છે કે આવો વ્યવહાર જ્યારે હોય ત્યારે એ વ્યવહાર પૂજ્ય છે એમ કહેવામાં આવે, પણ નિશ્ચય એટલે કે ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ પર્યાય પણ પૂજ્ય નથી. આવી વાતું છે. આ તો જીનવરદેવનો માર્ગ ભાઈ બહુ સૂક્ષ્મ છે, સમજાણું કાંઈ ભગવાનનો દિવ્ય ધ્વનિનો દિવસ છે અને એણે કહ્યું અહીં કંઈ તૈયાર છે કાંઈ આવવાનું હોય આવે. આવો માર્ગ વિતરાગનો ત્રિલોકનાથ તીર્થંકર દેવે દિવ્ય ધ્વનિ દ્વારા ફરમાવ્યું છે, એ આ દિવ્ય ધ્વનિનો દિવસ છે. જો પછી નીચે પાછો પેરેગ્રાફ આવે છે ને, આ સ્વપર પ્રકાશકનો આખો પેરેગ્રાફ છે. આખો પેરેગ્રાફમાં આખું સ્વપર પ્રકાશક સિદ્ધ કર્યું છે. જો આ ભાવાર્થ આખો ચાલુ થાય છે 52 ગાથાનો, એ 52 ગાથાના ભાવાર્થમાં આખી ચર્ચા આમાં ઉપાડી છે. જોવો એમાં કહે છે કે यह आत्मा व्यवहार नहीं से केवल ज्ञान कर लोक अलोक को जानता है, जुओ आवश्य खुलासो, और शरीर में रहने पर भी केवल ज्ञानी परमात्मा शरीर में होवा छता निश्चय नहीं से अपने स्वरूप को जानता है, निश्चय नहीं थी पोताना स्वरूप ने जाने छे અને વ્યવહાર નહીં થી પરને જાણે છે એમ કહે. તો શ્રોતા પ્રશ્ન પૂછે કે નિશ્ચય નહીં એ પર્યાયને જ જાણે છે, વ્યવહાર નહીં એ પરદ્રવ્યને જાણે છે, એવું છે કાંઈ કે નિશ્ચય નહીંથી જોવો તો પર્યાયને જ જાણે, અને એ પર્યાયને વ્યવહાર નહીંથી તમે જુઓ તો એ વ્યવહાર પરદ્રવ્યને જાણે. તો પછી આમાં ક્યાંય દ્રવ્ય તો આવ્યું નહીં, શ્રોતા પૂછે છે. એમાં
શ્રોતા જે પ્રશ્ન કરે છે કે નિશ્ચયને એ પર્યાયને જાણે છે અને વ્યવહારને એ પરદ્રવ્યને જાણે છે. અરે પર્યાયને પર્યાય જાણ્યા કરે, જ્યાં સુધી દ્રવ્યને ન જાણે ત્યાં સુધી પર્યાયમાં પર્યાયનું જાણવું પણ સાચું ખરેખર થઈ શકે નહીં. અજ્ઞાની જીવ અત્યારે જે પર્યાયની ચર્ચા કરે છે, પર્યાયને સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પણ વાસ્તવિક જ્ઞાન એને પર્યાયનું તો દ્રવ્યને જાણે ત્યારે જ પર્યાયમાં વાસ્તવિક આવું ચાલ્યા કરે છે એવો એને સમ્યક પ્રકારે ખ્યાલ આવે છે. અત્યારે તો એ અનુમાનથી એવો નિર્ણય કરવા માટે પર્યાયની સત્તાને ખરેખર સ્વીકારમાં જ્ઞાનીઓના પ્રતાપે, જ્ઞાનીઓએ જે ખરેખર ખુલાસો ગુરુદેવે કર્યો હોય એ અપેક્ષાએ એ પર્યાયનું પરિણમનનો સ્વીકાર કરે છે. એને ક્યાં પર્યાય દેખાય છે? ગુરુદેવે એકવાર કીધું કે એક સમયની પર્યાય પણ જો કોઈને ખ્યાલમાં આવી જાય ને તો એને કેવળ જ્ઞાન થઈ જાય. ગુરુદેવે એમ કીધું એક પ્રવચનમાં, એક સમયની પર્યાય જો એને ખ્યાલમાં આવી જાય, એ પર્યાયનો એને ખરેખર એને ખબર પડી જાય કે આ પર્યાય આ છે, તો કે એને કેવળ જ્ઞાન થઈ જાય, એમ ગુરુદેવે કીધું. એટલે છદ્મસના જ્ઞાનના ઉપયોગમાં ખરેખર પર્યાય પકડાતી નથી. પર્યાય પકડાતી નથી એનો અર્થ એમ છે કે પર્યાય એને વાસ્તવિકપણે ખ્યાલમાં નથી આવતી. એટલે એનો અર્થ એમ નહીં કે પર્યાયને સમજવું જ નહીં, હવે આપણે દ્રવ્યને સમજો, દ્રવ્યને સમજશું ત્યારે જ પર્યાય સમજાશે. ગુરુદેવ જેટલો ખુલાસો કરતા હોય એટલો તમે સાંભળો અને સમજો તો તમને પર્યાયનો વિષય પણ ખ્યાલમાં આવી જાય. અને જ્યારે પર્યાયનો વિષય ખ્યાલમાં આવે ને ત્યારે જ ખરેખર પર્યાયની દૃષ્ટિ છૂટે. દ્રવ્યનો વિષય ખ્યાલમાં આવે તો પર્યાય દૃષ્ટિ છૂટે, પણ પર્યાયનું પણ યથાર્થ જીવને જ્ઞાન થાય ત્યારે એને ખબર પડે કે આ તો બધું પર્યાયમાં ચાલે છે, એ પર્યાય તે હું નથી, એમ કરીને એ પર્યાયની દૃષ્ટિ છોડીને દ્રવ્ય દૃષ્ટિ કરે છે. પર્યાયનું જ્ઞાન, પર્યાયની ચર્ચા જેટલી પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે એ આપણા હિત માટે કરી હોય છે, એ પર્યાયની સમજણ કરવા માટે કરી હોય છે. જો એ પર્યાયનું જ જ્ઞાન એને ન હોય અને એકલું દ્રવ્ય ખાલી વિકલ્પ કર્યા કરે તો ખરેખર ચાલુ હોય પર્યાયમાં પરિણમન, અને એ પરિણમન એને ખ્યાલમાં આવતું હોય, દેખાતું હોય કે આવું પરિણમન ચાલ્યું, આટલો રાગ થયો, આટલું મિથ્યાત્વ થયું, આટલું અજ્ઞાન થયું, અને પાછે એમ કે પર્યાય છે નહીં, તો કે પર્યાય છે પણ પર્યાય દ્રવ્યમાં નથી, પર્યાય પ્રમાણના દ્રવ્યમાં છે, પર્યાય પર્યાયની સત્તા તરીકે છે. એટલે અહીંયા હવે એ નિશ્ચય નહીં એ પર્યાયને જ જાણે છે, વ્યવહારને એ પરદ્રવ્યને જાણે છે એવો પ્રશ્ન કર્યો છે. એટલે એ કહે છે કે વ્યવહાર એમ નહીં, ગુરુદેવ કહે છે નિશ્ચયથી તો દ્રવ્યને જાણે, નિશ્ચયથી તો દ્રવ્યને જાણે એનો અર્થ એમ છે કે દ્રવ્ય પોતે પોતામાં જ છે, એ પોતે પોતામાં જ રહીને પોતાને પોતા રૂપે જાણનાર તરીકે રહે છે, એમ એનો કહેવાનો આશય છે. પછી એમાં સૂક્ષ્મ લઈ જાઓ તો અંદર પણ ત્રિકાળી જ્ઞાન ને ત્રિકાળી દર્શન છે, એ આખા ત્રિકાળી ભગવાન આત્માને જાણે છે એવું પણ એક સ્વરૂપ વર્તવાપણું અંદરમાં ક્રિયા વગર નિષ્ક્રિયપણે પડેલું છે. એ નિશ્ચયથી તો દ્રવ્યને જાણે. પર્યાય એ સ્વની અપેક્ષાએ નિશ્ચય કહેવાય, પર્યાય એ સ્વની અપેક્ષાએ નિશ્ચય કહેવાય એમ છે. હવે એ પર્યાય એ સ્વની અપેક્ષાએ નિશ્ચય કહેવાય એ કેવી રીતે અહીંયા કહેવા માગે છે કે પર્યાયે જે ખરેખર દ્રવ્યનું લક્ષ્ય કર્યું, દ્રવ્યને વિષય બનાવ્યો અને પર્યાયમાં જે જ્ઞાન પ્રગટ થયું, તો એ જ્ઞાન પ્રગટ થયું એ પર્યાયનું સ્વ કહેવાય. અને એ પર્યાયનું સ્વ છે એ પર્યાયનું સ્વ એ પર્યાયની અપેક્ષાએ એને નિશ્ચય કહેવાય. એ પર્યાયનું સ્વ શું? તો કે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ, એ ખરેખર પર્યાયનું સ્વ છે, એમ કરીને અહીંયા આ વિષય એણે ઉપાડ્યો છે. પર્યાય એ સ્વની અપેક્ષાએ નિશ્ચય કહેવાય એમ છે. તો કે સ્વપર પ્રકાશકના 2 બોલ નિયમસારમાં લીધા છે. આ સ્વપર પ્રકાશકના 2 બોલ નિયમસારમાં 159 ગાથામાં છે. શુદ્ધુપયોગ અધિકાર એની પહેલી ગાથા, એમાં આચાર્ય ભગવાને મુનિરાજે સૌથી પહેલી લાઈનમાં એમ લખ્યું છે કે આત્માનું સ્વપર પ્રકાશકપણું કથનચિત છે, એવો શબ્દ વાપર્યો છે મુનિરાજે. સ્વપર પ્રકાશકપણું કથનચિત, આવો શબ્દ આ ગાથામાં જ આવ્યો છે, બીજે ક્યાંય નથી આવ્યો. સ્વપર પ્રકાશકપણાને કથનચિત કીધું એ શબ્દ એમાં મૂક્યો છે. એ આ ગાથા 159મી ગાથાનો ભાવ છે કે સ્વપર પ્રકાશકના 2 બોલ નિયમસારમાં લીધા છે. એક તો સ્વનું જ્ઞાન અને પરનું જ્ઞાન. પરનું જ્ઞાન એને નિશ્ચય વ્યવહાર કહેવો, પોતાના જ્ઞાનને જાણે અને જ્ઞાન સિવાય અનંત ગુણને જાણે એને નિશ્ચય કહેવો, એને સ્વપર પ્રકાશક કહેવો. ઝીણી વાતું બાપા, આ તો એવી વાત છે, એવી ચર્ચા છે પૂજ્ય ગુરુદેવશ્રીની કે આપણે ગમે તેટલું ઘૂંટા કરી તો ટાઈમ આપણને ઓછો જ પડે, એવી સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી કરીને ગયા છે. આ સ્વપર પ્રકાશકની ચર્ચા ઘણી સૂક્ષ્મ છે,
ઘણી સમજવા જેવી છે. સ્વપર પ્રકાશકના ઘણા પ્રકાર છે. કોઈ એક જ પ્રકારે સ્વપર પ્રકાશક નથી. સ્વપર પ્રકાશક અજ્ઞાનીનું કહેવાય, સ્વપર પ્રકાશક જ્ઞાનીનું કહેવાય, સ્વપર પ્રકાશક નિશ્ચય કહેવાય, સ્વપર પ્રકાશક વ્યવહાર કહેવાય, સ્વપર પ્રકાશક પ્રમાણ પણ કહેવાય. પછી એકલું સ્વપ્રકાશક પણ ક્યાંક આવે, એકલું પરપ્રકાશક પણ ક્યાંક આવે, ક્યાંક એક સ્વપૂર્વક પરપ્રકાશક આવે, ક્યાંક પરપ્રકાશક એકાંતમાં હોય તો મિથ્યા જ્ઞાન કહે, ક્યાંક એકલું સ્વપ્રકાશક હોય તો એને સમ્યક જ્ઞાન કહે, સ્વપર પ્રકાશક હોય તો એને વ્યવહાર પણ કહેવાય, સ્વપર પ્રકાશક ક્યાંક હોય તો એને નિશ્ચય પણ કહેવાય. એવા કેટલી પ્રકારના ખરેખર અર્થ પૂજ્ય ગુરુદેવશ્રીએ શાસ્ત્રોમાંથી કાઢી અને ખરેખર આપણી સમક્ષ મૂકેલા છે. નિયમસારમાં આ સદુપયોગ અધિકાર આખો સ્વપર પ્રકાશકનો છે. 159 થી 171 ગાથામાં ખૂબ આ વિષય અંદર ભરેલો છે. એટલે આ સ્વપર પ્રકાશકપણું આપણે હવે પાછા નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આ અહીંથી પાછું ચાલુ કરશું, કારણ કે આ પ્રવચન જ એવું છે કે એમ જલ્દી પૂરું કરી તો વિષયો અધૂરા રહી જાય એવું છે. એટલે આ એકદમ સુંદર પ્રવચન છે. આપણે હજી એક સ્વાધ્યાય કરીને આ પ્રવચનને પૂરું કરશું, કારણ કે એક સ્વાધ્યાય લેશું ને એટલે આ હવે આ વિષય છે ને પાછો અત્યારે હવે આ વિષય જે હમણાં ચાલુ થાય છે ને અહીંયા વિષય જે આવે છે એ પર્યાયની મહત્તા કેવી રીતે છે એ પણ આમાં બતાવે છે. દ્રવ્યની મહત્તા તો ઘણી ગુરુદેવે બતાવી છે, આપણે સાંભળી છે, આપણા ખ્યાલમાં પણ છે. પણ પર્યાયની મહત્વતા પણ કેવી હોય, કારણ કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. બેમાંથી એકેય અંશ પૂતગલના નથી. બે એક અંશી ને એક અંશ એ બે જીવના છે. બેયને યથાર્થ જ્યારે જીવ સમજે ત્યારે એની દ્રષ્ટિ એ અંશ ઉપરથી છૂટી અને અંશી ઉપર ચાલી જાય છે. એવું કોઈ આમાં અદ્ભુતથી અદ્ભુત આ વ્યાખ્યાનમાં ગુરુદેવે ખૂબ ખુલાસા કર્યા છે. કારણ પરમાત્માનો ખુલાસો અને કાર્ય પરમાત્માનો ખુલાસો આ વીરજીભાઈ વકીલના દીકરા ત્રિભુવનભાઈએ પૂછ્યો તો એની પણ ચર્ચા આમાં હમણાં આવવાની છે. હવે પછી આપણે જ્યારે અનુકૂળતા હશે ત્યારે એક સ્વાધ્યાય કરશું ત્યારે આમાં આખો વિષય આવી જશે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલા માર્ગ ઉપર એની યથાર્થતા જે ગુરુદેવે બતાવી છે, યથાર્થપણે જેવું સ્વરૂપ દ્રવ્ય પર્યાયનું છે એને બરાબર સમજી અને પોતાનું દ્રવ્ય જ પોતે છે એવું અહમ કરીને પરિણમે એવી મંગલ ભાવના. જય જીને.